પુલવામા હુમલા બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। કોઈ ફાળો એકઠો કરી રહ્યા છે તો કોઈ પોતાના ધંધા રોજગારના માધ્યમથી જ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। આવો જ પ્રયાસ સુરતના કેટલાક વેપારીઓએ કર્યો। સાડી બનાવતા વેપારીઓ સર્જિકલ સ્ટ્રાઇકની પ્રિન્ટવાળી સાડી બનાવી। અત્યાર સુધી નેતાઓની આ તસવીરોવાળી સાડીઓ તો બનતી જ હતી, પરંતુ હવે સાડી બનાવતા વેપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પુલવામા હુમલો સર્જિકલ સ્ટ્રાઇકની પ્રિન્ટ સાડીઓ પર ચિતરી છે। બહારગામથી બધો ઓર્ડર આપવામાં આવ્યો છે ને દરેક મહારાષ્ટ્ર, એમપી, પછી રાજસ્થાન દરેક જગ્યા પરથી અમને ઓર્ડર મળ્યો ને એના પરથી અમે નક્કી કર્યું કે આપણે એક સાડી બનાવીએ ને એક સાડી પરથી જ અમને બધો ઓર્ડર મળવાનું ચાલુ થઈ ગયું। આજની તારીખમાં એટલો બધો ઓર્ડર છે હવે કે આર્મીની જ બધી હવે સાડી અત્યારે બનવાનું ચાલુ છે। મિલ માલિકનું માનીએ તો વેપારીઓ દેશના શહીદો માટે કંઈક કરવા માંગતા હતા અને તેથી જ હવે આધુનિક ટેકનોલોજીથી આ ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી। આ સાડીમાં બંદૂક લઈને ચાલતા સૈનિકો, હેલિકોપ્ટરથી થતા હુમલા અને પહાડ તેમજ નદીઓને દર્શાવવામાં આવ્યા। આ સાડી માટે સુરત જ નહીં પણ ભારતભરમાંથી ઓર્ડર આવ્યા। શોરૂમ કે દુકાનોમાં ડિસ્પ્લે માટે આ સાડીઓ ઓર્ડર કરી રહ્યા છે। દેશ પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં દરેક કોઈ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપે છે, ત્યારે વેપારીઓએ પણ સર્જિકલ સ્ટ્રાઇકની સાડી તૈયાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી। અમે ક્રિએટિવ ફિલ્ડના માણસો છીએ, તો અમે ક્રિએશનથી, ડિઝાઇનિંગથી અમારી શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને આ અમારા વિચાર માટે અમારી ટીમ છે, અમારા માસ્ટર છે, બધા અમારી યુનિટ એમાં લાગેલી હતી, બધાએ ડેવલપ કર્યું છે ને વેપારી બંધુઓથી આખા ભારતમાંથી અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે। ગૃહિણી સુધી પોતાની લાગણી આ સાડી પહેરીને એક ગૃહિણી પોતાની લાગણી વ્યક્ત કરવામાં સક્ષમ થઈ છે આના